લહેર ભારત સલતી સખી દેખ કર સલતી સખી દેખ ગયા કબીરા રોય और दो पड़ के बीच में साबित रहान को कबीर साहेब महात्मा एम कैसे सलती सखी देख कर गया कबीरा रोई दो फड़ के बीच में साबित रहा न कोई जगत आखो पैसा ની પાછળ પડી રહેલો છે સંપત્તિમાં જેની દોડ છે પ્રભુનું ભજન કરતો નથી આવું જોઈને કબીર સાહેબ કે મને બહુ દુઃખ થાય છે મને રોવું આવી જાય છે ઘંટી હોય ઘંટીના બે પડની વસળ જેમ દાણા દળાઈ જાય છે એમ જગત દળાઈ રહેલું છે એટલે ને કીધું સલતી સખી देख कर गया कबीरा रोई दो पड़ के बीच में साबित रहा कोई आखो दिवस तो मानस काम करे पर संतो एम कहे છે કે રાતે એકાદો પોર તો હરિનું નામ લે ભાઈ પણ આ તો પાયામાં સિંહું રેડ્યું ચાર પોર ધન દઈ ગયો ચાર પોર રહ્યો સોરી એક પોર હરે ભજો નહીં તને મુક્તિ ક્યાંથી હોય મુક્તિની જો તો આશા કરતો તો મળે નહીં પણ ઘંટીની વચ્ચે એક લાકડાનો ખીલડો આવે છે જે ખીલડે વળગી ગયા છે એ 24 કલાક ઘંટી ફરવા છતાં એ દાણો આબાદ રહે છે તો એવું ખરેખર કુદરતના નામનું બાનું એકાદું પકડી લેવું જોઈએ એ જરૂરી છે બાકી માનવ જેવો દેહ મળવો એ ઘણો બધો દુર્લભ છે અને જેટલા જેટલા ભગવાન થયા જેટલા જેટલા દેવી થયા જેટલા જેટલા દેવતા થયા એ બધાય માને પેટ લઈ અને ભગવાન થઈ ગયા માતાજી થઈ ગયા વાત લીધા પછી મૂકી નહીં એના નામના ગુણ ગવાય છે સવાર સુધી આજે પૂનમને દિવસે ઠેર ઠેર ભજન છે પણ કોણ બોલે છે રવિ બોલે ભાણ બોલે ત્રિકમ બોલે ખીમ બોલે મીરાબાઈ બોલે રહીદાસ બોલે રૂપાદે બોલે માલદે બોલે જયસન બોલે તોરલ બોલે આખી રાત કોણ બોલે છે આપણે તો ખાલી રેડિયો જોઈએ તો એવા ગુણવંતા પુરુષ પોતાના નામના મૂકી ગઈ છે એને ગુણ ગવાય છે સંતોની ક્યાંય ખાંડ નથી હોતી તો ખરેખર માનવ જેવો દેહ મળ્યો છે
જેટલા હરિના ગુણ ગાઈ લેવાય એટલે ઓછા છે. આ ફૂગો છે, છોકરા દુકાને લેવા જાય, ઘરે ફૂગો આવ્યો કે વિશે ફૂટી જાય કાંઈ નથી. બાકી આમાલે આ પ્રાણ પંખીડો ઉડી ગયું, ગમે એવી અમૂલ્ય દેહ છે, સવાર સુધી નહીં રાખે. માટે જોતા નહીં જડ રે મારા, તને પાછો નહીં મળે, આવો ફરીને નહીં મળે. એ માટે લઈ લે, એ હવે લઈ લે, અરે લઈ લે લા, જીવ તને જોતા જડે. જોતા નહીં
કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે આવા તેલમાં તળે કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે આવા તેલમાં તળે ગોળ પાઘડી લાગોળ પાઘડી આ માયા તને મીઠી લાગી ગોળ પાઘડી લાગોળ પાઘડી પણ જમણા આવશે સંત બોલાવે બોલે અભિમાનમાં ભલે અરે સંત બોલાવે બોલે અભિમાનમાં ભલે અભિમાનમાં ભલે નર ભેરામણી ભોજમાં છોકરા નહીં